મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? અત્યારે વાગી રહ્યા છે સવારના 11:15 અને અમે લોકો ફ્રી થઈ ગયા છીએ. એમ તો ક્યાં ના, આ તો વહેલા ફ્રી થઈ ગયા હતા નહીં. હા, આજે તો બસ આપણું મોર્નિંગ રૂટીન તો ક્યાંનું સ્ટાર્ટ થઈ જ ગયું હતું. અને ગાઈઝ, હમણાંથી વ્લોગ નહોતો આવ્યો એ માટે સો સોરી. હમણાંથી વ્લોગ આપણો જે છે અઠવાડિયામાં 2 આવશે, તો તમે લોકો જોતા રહેજો જરાક. ક્યારે આવે છે આવશે એટલે 7:30 વાગે જ આવશે, તો ફાઇનલ જ છે. તો હમણાં તો થોડોક એક્ટિક શેડ્યુલ છે, એક્ઝામ્સ ને એવું બધું છે મિક્સમાં. અને આપણે હમણાં તો દિવાળીનું કામકાજ ખોલવાનું થશે ઘરે, તો એમાં તો આવશે જ વ્લોગ ઓબ્વિયસલી. તો બસ આવું છે અત્યારે તો હમણાં, તો ચલાવી લેજો થોડુંક. અને આજે છે નવરાત્રી, તો નવરાત્રીની બધાને શુભકામનાઓ. આજે પહેલું નોરતું છે, તો આપણે અહીંયા સોસાયટીમાં તો બધી તૈયારી થઈ જ ગઈ છે. આપણે સાંજે બતાવશું તમને. અને આપણે નવવિલાસની જે તૈયારીઓ હોય છે એ પણ થઈ ગઈ છે, તો આપણે એ પણ પપ્પા પાસેથી જાણશું. અને સાંજે આપણે અહીંયા હશે એ પણ બતાવશું તમને. તો છેલ્લે સુધી બ્લોગ જોજો, તમને ખૂબ મજા આવશે. તો ચાલો અત્યારે એ વિશે આપણે મમ્મીની વાત કરીએ. તો ચાલો મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. ક્યાં જવાનું છે અત્યારે? અત્યારે થોડીક શોપિંગ કરવી છે, તે કરતા આવી. અને શાકભાજી લેવાનું છે, એ પણ લેતા આવીએ. ઓકે, અને આપણે જઈ રહ્યા છીએ, તો ચાલો ફટાફટથી જઈએ. પછી ટાઈમે પાછું ઘરે આવવું પડે બપોરની રસોઈ કરવા માટે. ભાઈ આવી જશે. ચાલો ચાલો. અત્યારે જે આપણે નવરાત્રીની તૈયારીઓ હોય છે, જો કે આજે તો નક્કી નહીં હું જવાની, નીચે તો જાય છે પણ ગરબા રમવું નહીં રમવું એવું કંઈ નક્કી નથી. તમને લોકોને શૂટ માટે થોડીક વાર છાશ નીચે. અને તો ચાલો આપણે પછી તો જવાનું છે નવરાત્રીમાં. અને આપણે બિલ્ડિંગની જ્યારે આરતી હશે ત્યારે બધા ચોલી ટ્રેડિશનલ પહેરવાના હોય છે ઓબ્વિયસલી. તો એના માટે આપણે જે જ્વેલરી જે હોય છે એ બધી હું ગોતી દઉં અત્યારે, કેમ કે બધી આડાવડી પડી હશે, તો અત્યારે એક બેગમાં પ્રિપેર કરી લઉં. તો ચાલો તમને બતાવું કેવી છે કેવી નહીં. અને યસ, લેટ્સ ગો. તો ચાલો ગાઈઝ, અત્યારે મેં આ જે બે ડબ્બા છે એ બધા લઈ આવી છું અહીંયા. તો હવે આપણે બેડરૂમના ડ્રોવરમાં જોઈએ એમાંથી શું શું નીકળે છે, તો બધું અત્યારે એક સાથે જોડી દઈએ. લેટ્સ સી. તો ગાઈઝ, અત્યારે મેં જ્યારે આ બોક્સ ખોલ્યું ને એમાંથી એટલા વધારે બધા મને યાદ ન હોય ને એવી વસ્તુ બધી નીકળી છે. ઝુમખાઈ એટલા નીકળે છે, તો આખું એનું બોક્સ તો થઈ જ ગયું છે. આપણે ઓલરેડી ઓલી રૂમમાંથી આ બોક્સ પેક કરીને લાવ્યા હતા, તો એનું થઈ ગયું. અને બીજી બધી નવી વસ્તુ નીકળી છે, રિંગ્સ નીકળી છે. મને એવું લાગ્યું હતું કે મારી પાસે નવરાત્રી માટે રિંગ નથી, બટ છે. અને હેરબેન્ડ્સ બહુ બધી નીકળી છે, જ્યારે ટ્રેન્ડિંગ હોય છે ને એ બધી હેરબેન્ડ્સ નીકળી છે. મને એવો ખ્યાલ નહોતો કે મારી પાસે છે, પણ યુ નો વોટ કે આગાનું આપણે ઓલું કે મૂકી દીધું એ વસ્તુ લાવી તો પછી યાદ નથી રહેતું, તો એવું નીકળ્યું છે. હજી આ બેગ તો આખું બાકી જ છે. લુક એટ ધીસ, જે આજે ગોઠવું છે હજી, તો આમાં એટલી વસ્તુઓ નીકળી છે. અને નવરાત્રીના સેટ્સ પણ છે આપણી પાસે, બેંગલ્સ ને એવું બધું બી છે, વોચ છે, મેકઅપનો સામાન બી છે. તો એમાંથી કંઈ લાવવાનું તો નથી હવે. જે લાવવાનું થતું હોય ને એ બસ હું એક સાઈડ નોટ કરી દઉં છું, તો મને ખ્યાલ રહે કે મારે હવે શું શું લાવવાનું બાકી છે એમ. હવે તો મોસ્ટલી કંઈ બાકી નથી રહેતું. હવે લાસ્ટ ટાઈમ જ્યારે શોપિંગમાં ગયા હતા ત્યારે જે બાકી હતું એ લઈ લીધું હતું, જેટલું યાદ હતું એટલું. તો બસ હવે જોઈએ શું છે આમાંથી અને શું નહીં એમ. તો ચાલો મિત્રો, અત્યારે 11:30 વાગી રહ્યા છે અને મેં અડધી કલાક પોણી કલાકમાં બધું થોડુંક સમેટી લીધું છે. બધું ખાનું ચોખ્ખું કરી નાખ્યું બરોબર, અને વસ્તુ બધી અલગ અલગ સેપરેટ મૂકી દીધી છે. તો હવે તો આપણે નવરાત્રીમાં મોજ મચાવશું અને તાણે ગોતવું નહીં પડે. સો આઈ એમ હેપી અબાઉટ દેટ. તો ચાલો અત્યારે તો હવે જમવાનું બનાવવાની તૈયારી કરશું ધીમે ધીમે. અને મારે તો એક્ઝામની પ્રિપેરેશન કરવાની છે, તો હું તો એ કરીશ. તો ચાલો અત્યારે એ કરી લઈએ. પછી પપ્પા બપોરે જમવા આવશે ત્યારે એમનું અપડેટ લઈ લઈશું, નવરાત્રી વિશે, નવવિલાસ વિશે, અને અહીંયાની જે આપણે નવરાત્રી છે એના વિશે પણ. તો ગુડ આફ્ટરનૂન પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ આનંદ મંગલમ. આજનો સુવિચાર આપી દો. આજનો સુવિચાર,
અનુમાન આપણા મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો પાઠ છે. વાહ 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 સમજાય? આવી તાલિયા. હા સરસ. હા, તો બોલો. આજે છે નવરાત્રીનો પહેલો દિવસ, તો એમના વિશે શું કહેશો? બસ નવતા ભક્તિ પર્વ, નવવિલાસનો પ્રથમ વિલાસ છે આજ. બધાય સંસ્કૃતિમાં ધામધૂમથી મનાવે છે ઉત્સાહથી 9 દિવસ. બસ એ જ નહીં, બીજું તો નવતા ભક્તિમાં બીજું આવે છે. બરાબર. તો બીજું એમાં નવું શું હોય છે? નવું તો જો ભગવાનના નામથી ગરબા ઘૂમે, ભગવાનનું ભજન કરે, કોઈ ઉપવાસ કરે, કોઈ નકોડા ઉપવાસ કરે, કોઈ એકટાણું કરે, કોઈ મૂંગું રહેવાની પ્રાર્થના બાધા લે. મૌન વ્રત. મૌન વ્રત લે ને, ના લે. એમાં આપણા ગામમાં કટામામાં એને અત્યારે નવરાત્રીમાં મૌન વ્રત હોય છે. ઘણા બધા એવા લઈ. બરાબર. સરસ. તો જમી લીધું અત્યારે? હા, જમી લીધું. આજ જો નવ વિલાસમાં પ્રથમ વિલાસમાં પ્રભુને લાલ વસ્ત્ર ધરાવવામાં આવે. અચ્છા. એટલે ખેલૈયાઓ પણ લાલ વસ્ત્ર ધરે. છે તમારે છે રેડ કુર્તો? રેડ કુર્તો છે ને, 2 છે. હા કા બાંધણીનો છે ને એક? બીજો કયો? એક મરૂન છે એમ કે છે. તેઓ વાલા હે મરૂન કે લાલ. મરૂન બાંધણી અલગ નહીં? તો તું કહેતી હતી ને 10 કુર્તા છે, તો એક ઘીટો ને. કુર્તા છે એ વસ્તુ 10 કુર્તા છે તા પપ્પા પાસે. ઓછા નથી કહેવાતા 10 કુર્તા એટલે. કાઈ ન કહેવાય કા. હવે પલસવન પલળી ગયો શું કરવું? ઘરે આવીને બદલાઈ જવાના, આમાં વહી જવાનું. તો પોપટ થઈ જાય. અરે પણ આમાં તમે કેટલા હેન્ડસમ લાગી રહ્યા છો. હેન્ડસમ તો પછી હું પાછો હા તો હું સવજ બચપન છે. સરસ. ચાલો હેન્ડસમ તો હેન્ડ આપવાનું. હવે તો હું હેન્ડસમ નું બીજું. તો તમારે શું કરવાનું છે? નવરાત્રીમાં જવાનું છે કે? અમારે બસ જો આજે તો કઈ રમવાનો પ્લાન નથી, પણ આ વ્લોગ માટે થોડીક વાર જાશું નીચે, માહોલ બતાવશું આપણે કેવી રીતે શેરી ગરબા થઈ ગઈ. હા, શેરી ગરબામાં બરાબર છે. બરોબર ને? હા, કયો બીજું? કાંઈ નહીં, બસ જો હવે ચાલો ફ્રી થઈ જાય ફટાફટ. તમે? ઓફિસ. ઓકે. તો ચાલો આપણા ઘરે ભાઈ આવી ગયા છે. ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. તમારા વિશે થોડીક અપડેટ આપી દો. નામ ને એવું બધું કઈ દે. મારું નામ નિકુંજ. ઓકે. બીજું તમે પૂછો. અમારી ઓડિયન્સ ને મજા આવે એવું કંઈક કયો તમે. 2 શબ્દ મારા માટે ઢીલા જવા તો હે નહીં. આજથી હું તો એમ કહેવા માંગુ હા. કે અત્યારે ભગવાનના નામ લેવા સિવાય બીજું કઈ કે બરાબર. સારું. બાકી બહારની દુનિયામાં તો હું તો કાંઈ ના કરે. અને હું તો એમ કહેવા માંગુ બહારનું તો ખાવ જ નહીં. એટલું જંક ફૂડ ખરાબ છે કે આપણા શરીરને નુકસાન કરે છે. જે બીમારી આપણા ઘરમાં લઈ આવે છે એનું કારણ જંક ફૂડ જ છે. એટલું કહેવા માંગુ. બરોબર. સરસ. તો આજથી નવરાત્રી શરૂ થાય છે, તો એ વિશે શું કહેશો? નવરાત્રીનું નોલેજ આપણી પાસે નથી. કારણ કે હું ખુદ મારા ગામમાં નવરાત્રી જોવા હું નથી. અચ્છા, એવું. એરર છે. ઓકે. તો અત્યારે તમે કઈ ફિલ્ડમાં છો? એકાઉન્ટ એકાઉન્ટ. અચ્છા, ભાઈ આપણે કોમર્સમાં જ છે, થોડુંક જ્ઞાન આપો એમને. એવું છે. હા, 11th કોમર્સમાં આમાં છે. જો એવું છે કે થોડુંક આમાં એકાઉન્ટિંગમાં તું ધ્યાન આપીશ એમાં થોડુંક ઊંચા લેવલે તું જઈ શકે. સીએ. હા, એમાં બહુ મતલબ નોલેજ જાદું જોઈએ કે જેટલું તું મતલબ એકાઉન્ટ માટે ભણીશ ને એટલું તારા માટે આમ આગળ જવા માટે માઇન્ડ થોડું ખુલતું જશે. તો કઈ તો કે બસ કાંઈ નહીં, કાલે સ્કૂલમાં નવરાત્રી છે હા હા. તો તમારે ત્યાં શું પ્રોગ્રામ છે? અમારે કાંઈ નહીં, જો કાલે સવારમાં જવાનું, હા, રાસ ગરબા લેવાના, બસ નંબર આપે. જો કે આપણો તો આવવાનું નથી જ તે, અરે એમ આવશે, થાય આવશે. તારો જ એવું આવશે. વિચારો શું કામ જોઈ? આવડવા તો જોઈએ ને. મારા જેવા લાગે છે. પોસિબિલિટી જ નથી એમ નંબર મારા જેવા જ આવવાની. લાગે છે. એને આવડે પણ એને રસ નહીં કહું. હા, તો કોશિશ કરા. હવે નીચે શીખો જાવ, નકર પેલા જાતોય નહીં, નીચે ઓછો જાતો. હું ઈ જ કહું છું ને સેમ ટુ. હા. મેં રજતના લગ્નમાં મેં કર્યું છે ડાન્સ. હા, નહીં ડાન્સ તો ઠીક છે, રાસ રમ્યા. રાસની વાત કરું. રાસ. હા, અને એક મારા
મામાને ત્યાં મનોરથ હતો ત્યાં. બસ બીજે કોઈ મેં રાસ લેવા મિત્રો નથી. હવે અહીંયા વળી નીચે ક્યારેક જાય છે ને તને ઈ નીચે ઓછો જાતો. આજે જાશે ને કુર્તા કુર્તા પહેરી લઈ આવ્યા છે કાલે બાપ દીકરો બે તે. હા કાલે કુર્તાની શોપિંગ કરી જ નહીં પૂરી. શોપિંગ કરી લેવાય ઓ પહેરી લેવાનું બસ શોખ રાખવાનો. શોખ રાખો બાકી રાસ ગરબા લેવા લેવાના ત્યાં જઈને બેહવાનું ત્યાં હું તો એમાં એવું વસ્તુ એવી છે ત્યાં તમે રાસ ગરબા લેવા જશો ને કોક એમ કે એન્ટ્રી વાળો આવ્યો છે. બરોબર? ઓકે. ફરી વાર આવજો ઘરેથી મોસ્ટ વેલકમ. રાધે રાધે. રાધે રાધે. ચાલો અત્યારે આ વિડીયોને આપણે અહીંયા જ કરી દઈએ. જો વિડીયો પસંદ આવ્યો તો એને ફટાફટથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.